તો મારા કલેજાઓ, કાલના વ્લોગમાં તમે જોયું હતું કે મારા પપ્પા સાથે હું પંપ રિપેર કરાવવા ગયો હતો. એટલે આપણે બોડી બનાવવાનું સામાનનું અનબોક્સિંગ કરવાનું બાકી રહી ગયું હતું. તો ચાલો આપણે જલ્દીથી અનબોક્સિંગ કરી નાખીએ. તો મિત્રો અત્યારે બોક્સ ખોલી નાખ્યું છે અને બોક્સની અંદરથી આપણને મળી જાય છે પહેલા તો 6 ફૂટની રોડ અને બીજી છે કર્વ રોડ જે 4 ફૂટની છે અને 2 ડમ્બલ રોડ છે જે પ્લાસ્ટિકના છે અને પ્લેટો પણ મળે છે. 5 કિલોની 4 છે એટલે કે 1 મણ અને 3 કિલોની 4 પ્લેટ છે અને 2 કિલોની પ્લેટ પણ 4 જ છે. ટોટલ 40 કિલો છે એટલે કે 2 મણ અને સાથે મળ્યા છે હાથના મોજા જેની ક્વોલિટી ખાસ નથી પણ ટાઈમ પરવારી માટે ચાલે અને 4 મળ્યા છે સ્ટીલના લોક અને એક વસ્તુ જોરદાર મળી છે દોરડા કૂદવાની દોરી જેની ક્વોલિટી A1 છે અને મટીરીયલ પણ સારું છે અને એક મળ્યું છે પુશિંગ જેક જેનાથી કાંડા મજબૂત થાય છે અને એક મળ્યું છે કાપડનું બેગ પણ આની ક્વોલિટી પણ સારી નથી. તો ચાલો એકવાર કસરત કરી જોઈએ. અને મિત્રો મેં જે વસ્તુ બતાવી એમાંથી મને દોરડા કૂદવાની દોરી બહુ ગમી. તો તમને આમાંથી કઈ વસ્તુ ગમી તે કમેન્ટ કરી દેજો. તો ચાલો આજનો વ્લોગ બસ એટલો જ. જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.